तेरे किस्सों जैसा सलोना सलोना जहाँ है यहाँ सपनों वाला मेरी पतंग दूर कहीं उड़ रही है माँ डोर कोई खींच नहीं. તમને આ તાપી ક્લીન કરવાનો આઈડિયા પણ કેવો છે? ખુશી એમાં એવું છે કે સવારના પોરમાં તાપી કિનારે લટાર મારતા મારતા તાપીની આટલી ગંદી હાલત જોઈ તો એમ થયું કે ઓહો, આપણા ઘરથી 10 ડગલા નજીક જ તાપીની જો હાલત હોય તો આપણે શરમાવું જોઈએ ક્યાં. તો એમ થયું કે અરે આ કેટલું કામ છે, કોણ કરશે? તો જેમ સદગુરુ કહે છે કે મારી જવાબદારી અનલિમિટેડ છે, લિમિટલેસ છે, તો આ કોણ કરશે? આપણે જ કરીએ ને, કોણ કરીએ? તો પછી એ વિચારને અપનાવી લઈ, ફૂલ નહીં તો ફૂલની પાકડી અને સહયોગ ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટની બહેનોને બોલાવી અને એમ થયું કે ચલો આપણે આ બીડું ઝડપી લઈએ. બધાએ મને હા પાડી એટલે આ કામ ચાલુ કર્યું કે ક્લીન થઈ જાય ને તાપી એમ. ઓકે, ખૂબ સરસ. આ સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટ છે શું? સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટ 9 બહેનો દ્વારા બહેનો માટે ચલાવવામાં આવતું એક ટ્રસ્ટ છે, જેમાં જરૂરિયાતમંદ દીકરીઓ અને વિધવા બહેનો હોય એમને પગભર થવા માટે થઈને એક પ્રયોગ છે કે ભાઈ આપણે રોકડ સહાય કરીએ તો ક્યાં સુધી. તો એમ થયું કે એમને પગભર જ કરી દઈએ તો એ પોતાનું જીવન ખુમારીથી જીવી શકે, દિલના આનંદથી જીવી શકે, એને માંગવું ન પડે. એના માટે થઈને આપણે મહેંદી, રેઝિન આર્ટ, નેલ આર્ટ, સીવણ ક્લાસ અને પાર્લરના કોર્સ ખૂબ નજીવી કિંમતમાં શીખવાડીએ છીએ. સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટની બહેનો દ્વારા થતા પ્રયાસનો એક મેસેજ છે કે સુરતવાસીઓ થોડું શરમાવ. તમને એમ થાય છે કે અમે આ તાપીમાં ફૂલ નાખીએ, અમારો ભગવાન નાખીએ અને પુણ્ય કમાઈએ છીએ. આ પુણ્ય નથી, પણ આ પાણીને તમે એટલું ગંદુ અને અશુદ્ધ કરો છો કે તમારું પીવા લાયક નથી રહેતું. એ ગંદુ થઈને તમને રોગ કરતા થઈ જાય છે. અને આટલા ભણેલા, આટલા સમજેલા સુરતવાસીઓ તો ખરેખર શરમાવવું જોઈએ અને દરેકે પોતાની જવાબદારી સમજવી જોઈએ કે આ મારી જવાબદારી છે, મારું ઘરનું આંગણું છે જેને મારે સ્વચ્છ રાખવું જોઈએ. અને કોઈ પ્લાસ્ટિક નાખતું હોય, કોઈ ફૂલ નાખતું હોય તો એને પણ રોકો અને કહો કે આને સ્વચ્છ કરો. પછી આપણે ફોરેનને વખાણવા જઈએ છીએ અને આપણી જ જાતને આપણે ગંદી કરીએ છીએ. જવાબદારી આપણી પોતાની છે, બધાને સમજવું જોઈએ. आजा सांझ हुई